નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ પ્રકરણ 14 ધોરણ 8 બીજું સત્ર અવયવીકરણ જોઈશું. તો અવયવીકરણ આપણે સૌપ્રથમ અવયવ પાડવાના દાખલા જોઈશું. તો પહેલો દાખલો છે 8x ની 2 ઘાત વત્તા 14x. તો આને આપણે સામાન્ય લેવા પડશે આમાંથી. તો 8x ની 2 ઘાત વત્તા 14x એટલે 8 માંથી 2 સામાન્ય કાઢીએ, 2 સામાન્ય કાઢીએ અને x ની અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, તો ઓછામાં ઓછી ઘાત કેટલી? 1 ઘાત. તો 2x સામાન્ય કાઢીએ તો 2x, તો કૌંસની અંદર શું વધશે? 2 કાઢી લઈએ તો 2 ચોક 8 એટલે 4 અને x ની 2 ઘાતમાંથી x નીકળી જાય એટલે શું વધે? x પ્લસ આમાંથી 2 કાઢી લઈએ એટલે 2 સત્તા 14 એટલે 2 સત્તા 14 અને x બહાર નીકળી જાય એટલે કઈ ન વધે એટલે ખાલી 4x પ્લસ 7. તો આના અવયવ છે 2x કૌંસમાં 4x પ્લસ 7. ત્યાર પછી 6 એની 2 ઘાત b ની 2 ઘાત માઈનસ 8 એની 3 ઘાત b ની 3 ઘાત. તો આમાંથી 6 અને 8 એ બંનેમાંથી 2 સામાન્ય આવશે તો 2 અને એની 2 ઘાત છે એની 3 ઘાત છે એટલે અહીંયા 2 ઘાત અહીંયા 3 ઘાત એટલે ઓછામાં ઓછી ઘાત 2 ઘાત. તો એની 2 ઘાત સામાન્ય કાઢીએ અને અહીંયા b ની 2 ઘાત b ની 3 ઘાત એટલે ઓછામાં ઓછી ઘાત 2 ઘાત. તો b ની 2 ઘાત સામાન્ય કાઢીએ તો કૌંસમાં શું વધશે? 2 નો ઘડિયો 6 છે એટલે 2 તેરી 6 તો 3 વધશે. ત્યાર પછી અહીંયા a ની 2 ઘાત b ની 2 ઘાત બહાર નીકળી જાય કૌંસની એટલે કાંઈ ન વધે. પછી અહીંયા માઈનસ 2 સામાન્ય કાઢીએ તો 2 ચોક 8 અને a ની 2 ઘાત અને b ની 2 ઘાત બની ગઈ એક એક ઘાત વધશે એટલે a b. આનો જવાબ આવશે 2a સ્ક્વેર એટલે 2 a ની 2 ઘાત b ની 2 ઘાત 3 માઈનસ 4ab. ત્યાર પછી 4 પદ હોય તો બે પદના જૂથ બનાવવાના એટલે કે પહેલા 2 પદનું જૂથ અને પહેલા 2 પદ અને ત્રીજું ચોથું પદનું એક જૂથ. તો આમાંથી x સામાન્ય, આમાંથી શું સામાન્ય આવશે? x. તો x સામાન્ય કાઢીએ તો કૌંસમાં શું વધશે? અહીંયા x નીકળી જાય એટલે a વધે a અને અહીંયાથી પ્લસ x નીકળી જાય એટલે શું વધે? b એટલે a પ્લસ b. પછી પ્લસ અહીંયાથી y સામાન્ય કાઢીએ તો y અને અહીંયા શું વધશે? a અને અહીંયા શું વધશે? b એટલે કે પ્લસ b એટલે કે a પ્લસ b. હવે આ બંને પદ અને આ બંને પદમાંથી શું સામાન્ય આવશે? a પ્લસ b. તો એને બહાર લઈ લઈએ તો a પ્લસ b. પછી બીજા કૌંસમાં શું વધશે? x પ્લસ y એટલે x પ્લસ y. તો આનો જવાબ આવશે a પ્લસ b અને x પ્લસ y. બરાબર. ત્યાર પછી આપણે ચોથો દાખલો જોઈએ. એમાં પણ આપણે જૂથ બનાવીશું. પહેલા 2 પદનું જૂથ અને ત્રીજા અને ચોથા પદનું એક જૂથ. તો પહેલા 2 પદમાંથી શું સામાન્ય આવશે? x ની 2 ઘાત. તો x ની 2 ઘાત સામાન્ય કાઢીએ તો કૌંસમાં શું વધશે? અહીંયા 2 ઘાત નીકળી જાય તો x વધશે પ્લસ અહીંયાથી x ની 2 ઘાત નીકળી જાય એટલે શું વધશે? 6 પ્લસ આમાંથી 5 x પ્લસ 3 એટલે 5 અને 30 માંથી શું સામાન્ય આવશે? 5 એટલે 5 સામાન્ય કાઢીએ તો અહીંયા શું વધશે? x પ્લસ અહીંયા 5 નો ઘડિયો 30 એટલે 5 6 30 એટલે x પ્લસ 6. તો આ 2 પદમાંથી શું સામાન્ય આવશે? x પ્લસ 6. તો x પ્લસ 6 ને બહાર લઈ લઈએ તો x પ્લસ 6 અને બીજા કૌંસમાં x ની 2 ઘાત અને પ્લસ 5. બરાબર. એટલે આ જવાબ આવશે x પ્લસ 6 અને x ની 2 ઘાત પ્લસ 5. ત્યાર પછી આ દાખલો 16x ની 2 ઘાત પ્લસ 72x પ્લસ 1 છે. તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. આનું વર્ગમૂળ 4 થાય, આનું વર્ગમૂળ 9 9 ને 81 એટલે 4 અને 9 9 ચોક 36 36 ગુણ્યા 2 કરીએ એટલે મધ્યમ પદ આવે. તો આને પૂર્ણ ત્રિપદીના અવયવ થશે. તો પહેલા પદનો વર્ગ પ્લસ 2 કૌંસમાં પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. બરાબર. તો અહીંયા 16x નો વર્ગ કેટલો હશે? 4x. બરાબર. પછી અહીંયા પણ 4x અને 81 નું વર્ગમૂળ 9 અને 81 નું વર્ગમૂળ 9. તો આનો ફાઇનલ જવાબ આવશે 4x પ્લસ 9 આખા કૌંસનો વર્ગ. આના અવયવ આવશે પૂર્ણ ત્રિપદીના અવયવ. ત્યાર પછી અહીંયા આના પણ એ રીતે 4x નું વર્ગમૂળ 2x 49 નું વર્ગમૂળ 7. તો 7 ગુણ્યા 2 એટલે 14 14 ગુણ્યા 2 કરો એટલે 28 એટલે મધ્યમ પદ આવે છે. તો પૂર્ણ ત્રિપદીના અવયવ પડશે
પહેલા પદનો વર્ગ માઈનસ 2 કૌંસમાં પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો વર્ગ. બરાબર. તો 4x નો વર્ગ કેટલો આવશે? 2x. બરાબર. અહીંયા પણ 2x, 49 નો વર્ગમૂળ 7 અને 7. જો ઉપરનું પદ આવી જાય 2 નો વર્ગ 4x નો વર્ગ 2 દુ 4 4 7 28 ને 7 નો વર્ગ 49. તો આગળ હવે 2x પછી માઈનસ ની નિશાની અને 7 આખા કૌંસનો વર્ગ. તો આનો જવાબ આવશે 2x - 7 આખા કૌંસનો વર્ગ. ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો 7મો દાખલો 25x નો વર્ગ માઈનસ 1. તો આને તફાવતના અવયવ પડશે a નો વર્ગ માઈનસ b નો વર્ગ પ્રમાણે. તો આ 25x ના વર્ગને શું લખાય? 5x નો વર્ગ. બરાબર. અને આ 1 ને શું લખાય? 1 નો વર્ગ. બે ઉપર વર્ગ હોય તો તફાવતના અવયવ પડે 5x - 1 અને બીજા કૌંસમાં 5x + 1. બરાબર. એટલે આનો જવાબ આવશે 5x - 1 અને 5x + 1. ત્યાર પછી આગળ 9x નો વર્ગ y નો વર્ગ માઈનસ 121. તો આ 3xy એનો વર્ગ કહેવાશે માઈનસ 121 એટલે 11 નો વર્ગ. તો બે ઉપર વર્ગ હોય વચ્ચે માઈનસ ની નિશાની હોય તો તફાવતના અવયવ 3xy માઈનસ 11 અને 3xy પ્લસ 1. તો આનો જવાબ આવશે 3xy માઈનસ 11 પ્લસ 3xy પ્લસ 11. ત્યાર પછી આ દાખલામાં x નો વર્ગ પ્લસ 6x પ્લસ 8. તો અહીંયા સહગુણક 1 છે. તો અહીંયા આપણે આ દાખલામાં 1 અને 8 નો ગુણાકાર કરવાનો છે. 1 અને 8 નો ગુણાકાર કેટલા થશે? 8 એકા 8 અને પ્લસ 6x. બરાબર. એટલે કે 8 ના એવા ભાગ પાડવાના કે સરવાળો કરતા 6 આવે. તો 4 દુ 8 એટલે કે 4 દુ 8 અને 4 અને 2 6. આ બે નિશાની પ્લસ આવશે x. ટૂંકમાં આપણે 6x ના એવા ભાગ પાડી દીધા 4x અને 2x. એટલે એનો સરવાળો કેટલો આવશે? 6x. તો એની જગ્યાએ મૂકી દઈએ કે x નો વર્ગ પ્લસ આની જગ્યાએ 4x પ્લસ 2x અને પ્લસ 8. બરાબર. હવે આગળની જેમ આપણે બે પદના જૂથ બનાવવાના. આ બે પદમાંથી શું સામાન્ય આવશે? તો કે x. બરાબર. આમાંથી શું સામાન્ય આવશે? એટલે x નીકળે, x નો વર્ગ હોય તો x નીકળી જાય તો x વધે પ્લસ આમાંથી x નીકળી જાય તો 4. અહીંયા બે પદ જૂથ બનાવીએ તો 2 અને 8 માંથી 2 સામાન્ય આવશે તો 2 અને અહીંયા શું વધશે? x અને 2 ચોક 8 એટલે પ્લસ 4. બરાબર. તો અહીંયાથી x + 4 સામાન્ય આવશે તો x + 4 અને બીજા કૌંસમાં x + 2. બરાબર. તો આનો જવાબ આવશે x + 4 અને x + 2. ત્યાર પછી આગળ 10મો દાખલો. આ દાખલામાં પણ અહીંયા સહગુણક 1 છે. 1 અને 12 નો ગુણાકાર કરવાનો. તો 12 અને 1 નો ગુણાકાર -12 થાય. બરાબર. -12 અને -4 લાવો. એટલે કે ગુણાકાર કરીને 12 આવવો જોઈએ, સરવાળો બાદબાકી કરીને 4 આવવા જોઈએ. તો 6 × 2 એટલે કે 6 દુ 12. બરાબર છે. હવે જો આની માઈનસ નિશાની છે તો મોટા પદની નિશાની માઈનસ કરવી પડશે અને 2 ની પ્લસ એટલે કે 6x અને પ્લસ 2x. એટલે કે 6 × 2 12 અને 6 માઈનસ પ્લસ માઈનસ એટલે 6 માંથી 2 જાય તો 4 અને મોટા પદની નિશાની માઈનસ. એટલે ટૂંકમાં -4x ના ભાગ પાડી દીધા -6x + 2x. તો અહીં લખીએ આપણે x નો વર્ગ પછી -6x + 2x અને -12. બરાબર. આ બે પદનું જૂથ બનાવી દઈએ તો x આની કૌંસમાં શું છે? x - 6 અને +2. બે સામાન્ય કાઢીએ એટલે અહીંયા શું છે? x અને 2 × 12 x - 6. તો વધે શું? x - 6 અને બીજા કૌંસમાં x + 2. જવાબ આવશે x - 6 અને x + 2. ત્યાર પછી આ દાખલામાં અહીંયા સહગુણક 1 × 56 એટલે -56. બરાબર. અને -1x લાવો. કાઈ ન હોય તો કેટલા હોય? 1. તો 56 ના એવા ભાગ પાડવાના કે બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ? 1 આવવા જોઈએ. તો 8 × 56 8 × 7. હવે અહીંયા માઈનસ છે તો આની નિશાની માઈનસ આપી દો, અહીંયા પ્લસ આપી દો. અહીંયા x અને અહીંયા x. બરાબર. તો આપણે ટૂંકમાં -1x ના આપણે ભાગ પાડી દીધા -8x + 7x. તો આવશે શું? 1x નો વર્ગ એટલે x નો વર્ગ. પછી આની જગ્યાએ -8x
પ્લસ 7x અને માઈનસ 56, બરાબર. તો આ બે પદમાં શું સામાન્ય આવશે? x. તો અહીંયા શું વચ્ચે x અને માઈનસ 8, અને અહીંયાથી શું સામાન્ય આવશે? 7. કૌંસમાં શું વચ્ચે? x અને 8 + 56 એટલે 8. ફાઇનલ જવાબ શું આવશે? x - 8 અને બીજા કૌંસમાં x + 7. તો આનો જવાબ આવશે x - 8 અને x + 7. તો 12મો દાખલો 4x નો વર્ગ - 8x + 4. તો આમાંથી 4 સામાન્ય કાઢીએ તો 4 સામાન્ય કાઢીએ તો કૌંસમાં શું વધશે? x નો વર્ગ - 2x + 1, બરાબર. તો આનો વર્ગ હવે આના આવે પછી આનો વર્ગમૂળ x, આનો 1 ગુણ્યા x એટલે 1x અને ગુણ્યા 2 એટલે -2x. તો આના પુનર્વિત અવયવ પડશે આ પહેલા પદનો વર્ગ -2 કૌંસમાં પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો વર્ગ. તો અહીંયા x આવશે, અહીંયા x, અહીંયા 1 અને 1. ફાઇનલ જવાબ આવશે 4 કૌંસમાં x - 1 આખા કૌંસનો વર્ગ. તો આનો જવાબ આવશે 4 x - 1 નો વર્ગ. ત્યાર પછી આગળ 13મો દાખલો 9x ની 2 ઘાત - a વર્ગ - 2ab - b નો વર્ગ. તો આમાં જોઈએ તો આ ત્રણ પદ પૂર્ણ વર્ગ દેખાય છે. તો અહીંયાથી માઈનસ નિશાની બહાર કાઢી લઈએ તો 9x નો વર્ગ માઈનસ અહીંયા આવશે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ, બરાબર. તો આને 9x ના વર્ગને શું લખાય? 3x નો વર્ગ, બરાબર, માઈનસ આને પૂર્ણ રીતે અવયવ પડશે આનું વર્ગમૂળ a, આનું વર્ગમૂળ b. તો ab એના ગુણ્યા 2 એટલે 2ab. તો પહેલા પદનો વર્ગ, બે કૌંસમાં પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો વર્ગ. તો અહીંયા a આવશે, અહીંયા a, b, b. તો આ 3x નો વર્ગ, બરાબર, માઈનસ અહીંયા આવશે a, આ પ્લસ b આખા કૌંસનો વર્ગ. તો બંને ઉપર વર્ગ હોય તો એકવાર માઈનસ એકવાર પ્લસ. તો અહીંયા 3x હવે માઈનસ લઈએ તો -a અને આની નિશાની બદલાઈએ -b અને બીજા કૌંસમાં 3x. હવે અહીંયા પ્લસ લઈએ તો પ્લસ લઈએ તો નિશાની ન બદલે a + b. આનો જવાબ આવશે 3x - a - b અને 3x + a + b. ત્યાર પછી આમાં પણ તફાવતના અવયવ પડશે. x ની 4 ઘાત છે તો x ના વર્ગનો વર્ગ અને 81 એટલે 9 નો વર્ગ, બરાબર. બે ઉપર વર્ગ હોય તો એકવાર માઈનસ એકવાર પ્લસ. તો x ની 2 ઘાત -9 અને x ની 2 ઘાત +9. x ની 2 ઘાત -9 અને x ની 2 ઘાત +9. હવે આને તફાવતના અવયવ પડશે આગળ પાછળ હજી. તો x નો વર્ગ અને આને 3 નો વર્ગ, બરાબર. અને બીજા કૌંસમાં x નો વર્ગ +9, બરાબર. તો બે ઉપર વર્ગ હોય તો એકવાર માઈનસ એકવાર પ્લસ. તો x - 3 અને x + 3 અને બીજા કૌંસમાં આવશે x નો વર્ગ +9. x - 3 x + 3 x નો વર્ગ +9. આનો જવાબ આવશે. ત્યાર પછી આ દાખલો આનું વર્ગમૂળ a વર્ગ, આનું વર્ગમૂળ b વર્ગ એના ગુણ્યા 2 એટલે -2a વર્ગ b વર્ગ. તો પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ પડશે. તો પહેલા પદનો વર્ગ, બે કૌંસમાં પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો વર્ગ. તો આનું વર્ગમૂળ a વર્ગ, અહીંયા પણ a વર્ગ, અહીંયા b વર્ગ અને અહીંયા પણ b વર્ગ. તો જવાબ આવશે a વર્ગ - b વર્ગ આખા કૌંસનો વર્ગ, બરાબર. પણ આ બે ઉપર વર્ગ છે તો હજી આના તફાવતના અવયવ પડશે. તો આને લખાય a નો વર્ગ, આને લખાય b નો વર્ગ અને એની ઉપર વર્ગ. બે ઉપર વર્ગ છે એકવાર માઈનસ એકવાર પ્લસ. તો એકવાર માઈનસ લખીએ તો a - b, પણ ઉપર વર્ગ છે તો ઉપર વર્ગ લખવાનો અને a + b તો a + b. તો આનો ફાઇનલ જવાબ આવશે a - b નો વર્ગ અને a + b નો વર્ગ. ત્યાર પછી 3a નો વર્ગ -30a + 75.
તો જો આને જોઈએ તો ખ્યાલ આવે છે કે બધામાંથી 3 સામાન્ય આવે છે. તો 3 બહાર કાઢી લઈએ તો 3 અહીંયા વચ્ચે a નો વર્ગ 3 દાણ 30 એટલે 10 બરાબર અને a અને 25 તેરી 75 એટલે 25 બરાબર. હવે આનું વર્ગમૂળ a આનું વર્ગમૂળ 5 એટલે 5 એના ગુણ્યા 2 કરો એટલે 10 એટલે મધ્યમ પદ આવે છે. તો 3 બરાબર આનું વર્ગમૂળ પહેલા પદનો વર્ગ 2 કૌંસમાં પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ. તો અહીંયા લખવાના a અહીંયા 5 તો ફાઇનલી લખાય 3a - 5 આખા કૌંસનો વર્ગ. તો આનો જવાબ આવશે 3 કૌંસમાં a - 5 નો વર્ગ. ત્યાર પછી આગળ ભાગાકાર કરો. એમાં પહેલો દાખલો છે 12x ની 4 ઘાત y ની 3 ઘાત z ની 2 ઘાત ભાગ્યા 4x ની 2 ઘાત y ની 2 ઘાત z. તો પહેલા લખીએ 12x ની 4 ઘાત y ની 3 ઘાત z ની 2 ઘાત છેદમાં 4x ની 2 ઘાત y ની 2 ઘાત અને z. z ની કઈ ઘાત ન હોય તો 1 ઘાત હોય. હવે અહીંયા ભાગ કરી દે 3 ગુણ્યા 4 એટલે 12 4 4 કેન્સલ વધે 3. હવે અહીંયા x ની 4 ઘાત છેદમાં x ની 2 ઘાત આધા સરખો ભાગાકાર તો બાદબાકી કરવાની. તો x ની હવે ઘાત ઉપર મળી છે તો ઉપર બાદબાકી કરીએ તો 4 - 2 ગુણ્યા y ની 3 ઘાત y ની 2 ઘાત તો ઘાત ઉપર મળી તો આધા સરખો ઘાતાની બાદબાકી y ની 3 - 2 z ની 2 ઘાત z ની 1 ઘાત તો z ની ઉપર મોટી ઘાત છે તો z ની 2 - 1 બરાબર. ફાઇનલ જવાબ આવશે 3 x ની ઉપર 2 ઘાત ગુણ્યા y ની 1 ઘાત અને 3 માંથી 2 z ની 1 ઘાત. ફાઇનલ જવાબ આવશે 3 x ની 2 ઘાત y અને z. ત્યાર પછી બીજો દાખલો 4x ની 2 ઘાત y ની 2 ઘાત -9 ભાગ્યા 2xy + 3. તો આને અંશમાં લખીએ કે 4x નો વર્ગ y નો વર્ગ -9 બરાબર છેદમાં 2xy + 3 બરાબર. હવે આ કોનો વર્ગ છે 2xy નો વર્ગ અને આ કોનો વર્ગ છે 3 નો વર્ગ. તો શું લખાય 2xy નો વર્ગ અને આને શું લખાય 3 નો વર્ગ બરાબર અને છેદમાં 2xy + 3m. બંને ઉપર વર્ગ છે વચ્ચે માઈનસ ની નિશાની છે તો એકવાર પ્લસ અને એકવાર માઈનસ. 2xy - 3 અને બીજા કૌંસમાં 2xy + 3 બરાબર અને છેદમાં 2xy + 3. તો આ 2xy + 3 અંશ અને છેદમાં કેન્સલ થઈ જશે તો વધે શું 2xy - 3. તો આ એનો જવાબ 2xy - 3. ત્યાર પછી આગળ ત્રીજો દાખલો 4yz કૌંસમાં z નો વર્ગ + 6z - 16 ભાગ્યા 2y અને z + 8. તો અંશમાં લખીએ 4yz કૌંસમાં વચ્ચે z નો વર્ગ + 6z - 16 અને છેદમાં 2y કૌંસમાં z + 8. અહીંયા ભાગ ઉડી જાય 2 × 4 2 કેન્સલ અને y ઉડી જશે તો શું વધશે 2z. હવે અહીંયા આનો સહગુણક 1 તો 1 અને 16 નો ગુણાકાર કેટલો આવશે 16 અને જેમ આગળ અવયવ પડે તેમ અવયવ પડશે 6z લાવવાનો +6z. તો 16 ના એવા ભાગ પાડો કે 6 સરવાળો બાદબાકી કરતા 6 આવે ગુણાકાર 16 આવે તો 8 × 16 8 × 16 આની નિશાની પ્લસ આની માઈનસ અને અહીંયા z બરાબર. તો 2z અને અહીંયા આવશે ટૂંકમાં 6z ના ભાગ પાડ્યા 8z - 2z તો z નો વર્ગ પ્લસ 8z - 2z અને -16 બરાબર અને છેદમાં આવશે z + 8 પછી 2z
હવાના અવયવ પડશે આમાંથી શું સામાન્ય આવશે z તો z તો અહીંયા z વચ્ચે +8 અને બી આમાંથી શું સામાન્ય આવશે 2 અને 16 એટલે 2 * 16 એટલે -2 સામાન્ય આવશે માઈનસ સામાન્ય આવે તો અંદર નિશાની બદલી જાય તો z અને 2 * 16 એટલે 8 બરાબર મોટો કૌંસ કરો અને છેદમાં શું વધશે z + 8 બરાબર તો 2z આમાંથી શું સામાન્ય આવશે તો z + 8 કૌંસમાં શું વધશે z - 2 અને છેદમાં z + 8 તો z + 8 કેન્સલ થઈ જશે એટલે ફાઇનલ જવાબ આવશે 2z કૌંસમાં z - 2 બરાબર 2z કૌંસમાં z - 2 આ જવાબ આવશે ત્યાર પછી ચોથો દાખલો 12xy કૌંસમાં 9x² - 16y² ભાગ્યા 4xy અને 3x + 4y આને પહેલા આન્સર લખીએ 12xy બીજા કૌંસમાં 9x² - 16y² છેદમાં 4xy અને કૌંસમાં 3x + 4y બરાબર 4 * 3 એટલે 12 એ 4 4 કેન્સલ થઈ જશે x x ઉડી જશે y y ઉડી જશે તો અહીંયા શું હોય 3 હવે આ કોનો વર્ગ છે 3x આ કોનો વર્ગ છે 4y તો આને આ રીતે લખી શકીએ કે 3x² - 4y² અને છેદમાં 3x + 4y 3x + 4 તો આને તફાવતના અવયવ પડશે તો 3 કૌંસમાં 3x - 4y બીજા કૌંસમાં 3x + 4y અને છેદમાં 3x + 4y તો આખો કૌંસ કેન્સલ થઈ જશે 3x + 4y 3x + 4y તો જવાબ આવશે 3 કૌંસમાં 3x - 4 તો આ જવાબ આવશે હવે નવા પ્રકરણ સાથે પછી મળીશું